હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. બહુ જ હૃદયપૂર્વક કીર્તન કર્યું તમે. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો આપ સૌનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ હરે તરફથી. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. વેલકમ વિક્રમ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ પ્રભુજી, આકૃતિ દંડવત પટેલ પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત રમણ પ્રણામ મંજરી પ્રભુજી. માતાજી, મંજુમુખી ચિત્રા હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ હિરલ માતાજી, હરિ સુંદર પ્રભુ. હરે કૃષ્ણ સબ શૈલેષ ભટ્ટ પ્રભુ, હરાપ્રિયા માતાજી, આરાધિકા માતાજી, વિક્રમ પ્રભુ, નારાયણી હરે સુનયના કૃષ્ણ પ્રભુ, માતાજી, દંડવત આનંદ પ્રણામ. ચંદ્ર, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ નીલાંબરી દયાન્વિતા માતાજી અને બાકી બધા જેમના વિડીયો ઓફ છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ અને હરે કૃષ્ણ હૃદયપૂર્વક પ્રભુ, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તેજોમયી માતાજી અને દયાલક્ષ્મી માતાજી. તો આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. લેટ અસ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललितान् श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, भगवद गीता की जय, सदगुरुदेव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा હરે કૃષ્ણ 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 હરે हरे હરે હરે राम હરે હરે રામ હરે હરે રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે હરે. હરે. हरे હરે કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ પ્રભુજી. પ્રણામ. હરે પ્રભુજી. કૃષ્ણ હરે પ્રભુજી, દંડવત કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. दंडवत प्रणाम અને હૃદયપૂર્વકનું હરે સ્વાગત કૃષ્ણ છે આપ હરે પ્રભુજી. સૌનું. કૃષ્ણ. હરે કૃષ્ણ. હું હૃદયપૂર્વક પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુનો આભાર માનું છું કે આવી સરસ વ્યવસ્થા ઊભી કરી છે કે જેના દ્વારા આપણે બધા કળિયુગના માનવીઓ કે જે ચાર પ્રકારના પુરુષાર્થ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સરમાંથી ઊંચા ના આવતા હોઈએ એટલે ટાઈમ ન મળે આપણને, પણ એમને આ વ્યવસ્થા બનાવી તો જનરલી તો ઝૂમનો અને મોબાઈલનો ઉપયોગ આપણે માયામાં ફસાવા માટે કરતા હોઈએ, એના બદલે આપણે એનો ઉપયોગ ભગવદ્ ગીતા ભગવાનના શબ્દોને સમજવામાં એની ચર્ચા કરવા માટે કરીએ છીએ તો કેટલું સારું કહેવાય. તો એમનો આભાર માનું છું અને તમારા સર્વનો આભાર માનું છું કે તમારી સેવા કરવાનો, ભગવદ્ ગીતાની સેવા કરવાનો આ એક મોકો પ્રાપ્ત થયો છે. અને આજે હું હેન્ડ રેઝ નહીં કરાવું કે કોણની પાસે કોણ વાંચશે, હું સિલેક્ટ કરીશ કે ભાઈ આ વાંચો, આ વ્યક્તિ વાંચે, આ પ્રભુજી કે આ માતાજી વાંચે, તો એના ઉપરથી મને પણ ખબર પડે એક તો એમની પાસે બુક છે કે નહીં, અને બીજું ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા છે કે નહીં, એટલું બરાબર ને. અરે આ તો બહુ અઘરી શરત થઈ ગઈ. બરાબર છે, થોડીક સહેલી પણ કરશું, ચિંતા ના કરો. હરે કૃષ્ણ પ્રભુ, કોષ્ટ આપજો ને મને. આ કોહોસ્ટ નથી આપ્યા તમને, હરી બોલ, તમને કોહોસ્ટ તો આપવા જ જોઈએ ને. એક કોહોસ્ટ કેમ આવતું નથી? આ એક મિનિટ, હા, કોહોસ્ટ કેમ નથી આવતું? સ્ટોપ શેર કરવું પડશે. હા, કન્ફર્મ માગે છે, કન્ફર્મ નથી કર્યું મેં. પહેલા બી મેં તો કર્યું કોહોસ્ટ મેક કોહોસ્ટ, પણ હવે થઈ થઈ ગયું ગયા. પ્રભુ. હાજી પ્રભુજી. થેન્ક હરે યુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે જોયું કે અર્જુનજી કૃષ્ણજીને પ્રશ્ન પૂછે છે અને પ્રશ્નનો
પૂછવા પાછળનો જે કહેવાય ને કે કારણ, કેમ આ બધા પ્રશ્ન પૂછે છે? બ્રહ્મ શું છે ને અધ્યાત્મ શું છે ને કર્મ શું છે ને અધિભૂત શું છે ને અધિદૈવ શું છે, અધિયજ્ઞ શું છે ને અધિયજ્ઞ ક્યાં રહે છે, અને પ્રયાણ કાલે શું કરવું જોઈએ? 8 પ્રશ્નો પૂછે છે. આપણે કાલે 7 વાત થઈ, પણ આજે હું ફરીથી ડીપમાં જોતો હતો ત્યારે મને રિયલાઇઝ થયું કે અધિયજ્ઞ ક્યાં રહે છે એ પણ એક પ્રશ્ન છે. એટલે ટોટલ 8 પ્રશ્ન છે. ઓકે, સો અર્જુનજી કેમ આ પૂછે છે? એનું કારણ શું છે? હેન્ડ રેઝ કરવાનો છે, હા ને? આરતી ભોઈ માતાજીના ડોટર છે, હા? હરી બોલ. નહીં પ્રભુજી, હું પોતે છું. અચ્છા. તો પ્રભુજી, મને થોડી પ્રોબ્લેમ છે ને એટલે અચ્છા, સોરી નહીં માતાજી. છું. ઓકે, તો 4 ભક્તોએ હેન્ડ રેઝ કર્યા છે. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, બોલો. પ્રભુજી, એટલે અંતકાલે ભગવાનને કેવી રીતના યાદ કરવાનું, તો એના માટે જ્ઞાન હોવું જોઈએ ને કેવી રીતના કરવાનું, તો એ પ્રશ્ન પૂછે છે. ઓકે, હરી બોલ, બરાબર છે. નેક્સ્ટ નિલેશ ગાંધી પ્રભુ, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. દંડવત તો પ્રણામ. 7મા અધ્યાયમાં પરમેશ્વરનું જ્ઞાન જ્યારે આપતા હતા ત્યારે છેલ્લા 2 શ્લોકની અંદર ભગવાને આ શબ્દો આપણે બ્રહ્મ, અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત, અધિયજ્ઞ, એટલે એ જાણવા માટે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછ્યા કે મને તમે આ શું છે એના વિશે જ્ઞાન આપો પહેલા. એટલે પછી ભગવાને ત્યાં પરમેશ્વરનું જ્ઞાન થોભી દીધું અને પછી આ ક્વેશ્ચનનો આન્સર આપવાની શરૂઆત કરી. બરાબર છે, પરફેક્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ધન્યવાદ. તો મેસેજીસમાં છે, વિડીયો ઓન નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. સો ભગવાને શબ્દો જે બોલ્યા એ તે વખતે સાંપ્રત સમયમાં બહુ જ જાણીતા શબ્દો હશે, એટલે ભગવાને લીધા હશે અને અર્જુને એમને પૂછી લીધા, આપણા બધાની માહિતી માટે પણ અને એમની પણ માહિતી માટે. બરાબર. 7મો અધ્યાય જે છે એ કમ્પ્લીટલી ભક્તિ યોગનો અધ્યાય છે, બરાબર ને? 6થો અધ્યાય જે છે એ મોસ્ટલી અષ્ટાંગ યોગ ઉપરનો અધ્યાય હતો. હા, તો અષ્ટાંગ યોગ પછી ભક્તિ યોગ, અને 8મો અધ્યાય જે છે ને એમાં બંનેનો કોન્ટ્રાસ્ટ બતાવવા માંગે છે. 8મા અધ્યાયમાં થોડું ભક્તિના માટે પણ છે અને યોગ માટે પણ છે, રાઈટ? પણ પછી એ કોન્ટ્રાસ્ટ બતાવીને શું કામ? કોન્ટ્રાસ્ટ હંમેશા શું કામ બતાવે? રાત ને દિવસ બે શું કામ હોવા જોઈએ? તો દિવસનો મહિમા સમજાય એટલા માટે રાત હોવી જોઈએ, રાઈટ? દેવ અને અસુર બે હોવા જોઈએ. કેમ? તો કે ભાઈ દેવોનો મહિમા સમજાય, નહીં તો એમ લાગે કે આ તો ઇઝીલી અવેલેબલ છે. બે સારું ને ખોટું બે હોય ત્યારે ખબર પડે એને. તો એટલે 8મા અધ્યાયમાં બંને આવેલું છે. તો આપણે 8મા અધ્યાયમાં આઈ થિંક 7મા શ્લોક સુધી ચર્ચા કરી હતી અને 8મા શ્લોકથી આપણે શરૂઆત કરવાની છે. આપણે વાત થઈ હતી કે 8મા અધ્યાયમાં ભગવાન જે છે એ 5મા શ્લોકમાં કહે છે કે મૃત્યુ સમયે મને યાદ કરો તો મારી પાસે પાછા આવશો. 6થા શ્લોકમાં એવું કહે છે કે મૃત્યુ સમયે જે કંઈ પણ યાદ કરશો તેને પામશો, બરાબર? અને 7મા શ્લોકમાં એમ કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. એટલે કે જે કંઈ પણ મરતી વખતે યાદ કરશો તો ત્યાં પહોંચશો તમે, બરાબર? તો એટલા માટે થઈને હે અર્જુન, તું સર્વ સમયે મને યાદ કરીને યુદ્ધ કર. અને એ અર્જુનને કહેવા દ્વારા આપણને બધાને પણ કીધું કે સર્વકાળે આપણે શ્રી કૃષ્ણને યાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, રાઈટ? તો એ રીતે ભગવાને કીધું અને અહીંયા આગળ હવે આપણે આગળ જોઈશું કે એ કેવી રીતે શક્ય બને એ અર્જુનને ભગવાન કહી રહ્યા છે, બરાબર? કે સર્વકાળે ભગવાન કેવી રીતે યાદ આવે? ઓલરેડી આગળ જ્યારે 6થા અધ્યાયમાં ભગવાને કીધું ને કે ભાઈ તારા મનને સ્થિર કર, તો અર્જુને એમાં તરત જ પ્રોબ્લેમ બતાવ્યો, ચંચલમ હિ મન કૃષ્ણ, એને. અને કેવું છે, વાયોરીવ દુષ્કરમ, મન બહુ અઘરું છે. હા, તો ત્યારે પણ ભગવાને 2 ઉપાય બતાવ્યા હતા મનને કંટ્રોલ કરવાના. કયા 2 ઉપાય હતા? હેન્ડરેસ કરજો, અનમ્યુટ ના કરતા.
1 2 પ્રભુજી 3 સતત અભ્યાસથી. મેં તો આટલું બધું ક્લિયરલી કહું છું કે નહીં બોલતા જાતે તો પણ બોલી ગયા. સોરી મારો પ્રભુજી, મને એવું લાગ્યું કે હેન્ડ રેઝ નહીં થતો. સોરી સોરી અચ્છા પ્રભુજી. નહીં તો મતલબ સમજવામાં થોડુંક ફેર થઈ ગયો ને. ઓકે, એક અભ્યાસ, તમારો જવાબ સાચો છે. હજી એક બીજું વસ્તુ હતી, આરાધિકા સીતા માતાજી, શું હતું બીજું? વૈરાગ્ય. હરે વૈરાગ્ય. કૃષ્ણ. હરે કૃષ્ણ, ધન્યવાદ. સો અહીંયા આગળ પણ ભગવાન ફરીથી એ જ કહે છે. હવે તમે એમ કહો કે ભાઈ ફાઇનલ એક્ઝામમાં કેવી રીતે પાસ થશું અમે? ફાઇનલ એક્ઝામમાં પ્રશ્નો બધા અઘરા હોય, સિલેબસ આખા વર્ષનો હોય, વચ્ચેની એક્ઝામમાં તો એટલા ખાલી 3 મહિનાનો કે જેટલું બી સેમેસ્ટર હોય એટલો જ સિલેબસ હોય ને, પણ છેલ્લી પરીક્ષામાં તો આખો સિલેબસ હોય, કેવી રીતે પાસ થવાય? તો એનો પણ એ જ જવાબ ભગવાને આપ્યો છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ના અન્ય ગામિના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થા અનુચિંતયન. તો ભગવાન કહે છે અભ્યાસ યોગ યુક્તેન. આગળ એનો એમાં બહુ જ મહત્વના શબ્દો પણ છે. ચેતસા ના અન્ય ગામિના. ના અન્ય ગામિના એટલે બીજે ક્યાંય ના જાય તેવી ચેતતા સાથે. અને એ પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે, તે નિશ્ચિતપણે મને પામે છે. હવે તમે જોયું હશે, આગળ જ્યારે ભગવાન બોલ્યા ને, દાખલા તરીકે 5મો શ્લોક, તો ભગવાન પોતાને કયા ઉચ્ચારથી બોલાવે છે? 5મા શ્લોકમાં, 8મા અધ્યાયના 5મા શ્લોકમાં હેન્ડ રેસ કરવાનો હો ને, અને અહીંયા આગળ 8મા શ્લોકમાં કયા ઉચ્ચારથી બોલાવે છે? બેનો કોન્ટ્રાસ્ટ શું છે એ કહેવાનો છે હો ને. ફરીથી પ્રશ્ન સમજશો, ખાલી હું 5મા શ્લોકનો નથી પૂછતો. 5મા શ્લોકમાં ભગવાને પોતાને કયા ઉચ્ચારથી, કયા ઉદ્બોધનથી ઇંગિત કર્યા છે, અને 8મા શ્લોકમાં પોતાને કયા ઉદ્બોધનથી ઇંગિત કર્યા છે? એ બે વચ્ચે શું ભેદ છે? થોડો અઘરો પ્રશ્ન છે હો ને. હું કહું છું સહેલો નથી. 5મા ને 8માનો ભેદ કહું છું એટલા માટે. વાહ વાહ, અઘરા પ્રશ્નોમાં પણ 4 ભક્તો કૂદી પડ્યા છે. બહુ સરસ. 5 હરિબોલ, 6 હરિબોલ. ચાલો દીપ્તિ પટ માતાજી. હરે કૃષ્ણ. 5મા શ્લોકમાં માં કહ્યું છે, એટલે પોતાના માટે મને, કે મને જે સ્મરણ કરે છે. અને 8મા શ્લોકમાં અવાજ કપાય પરમ છે. પુરુષ કહ્યું છે. હા, પરમ પુરુષ કહ્યું છે. ચાલો તમારો એક જવાબ 8મા બરાબર. એક જવાબ ત્યાં આગળ ક્લોઝ કરીએ છીએ. બાકી બધા હેન્ડ રેસ રાખજો હો ને. તો હવે હિરલ પટેલ માતાજી, તમે કહો કે એક શ્લોકમાં એવું કહે છે કે મને યાદ કરીને, બરાબર, અને બીજા શ્લોકમાં કહે છે કે પરમ પુરુષનું ધ્યાન કરીને. એ બે વચ્ચે વ્યાકરણની દ્રષ્ટિએ અથવા તો આપણી સમજ પ્રમાણે શું ભેદ આવે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. વ્યાકરણની રીતે કહીએ તો 5મા શ્લોકની અંદર ભગવાન સ્વયં એટલે કે પોતાની વાત કરે છે. એનું સંબોધન, જેને નામ કહેવાય કે સંબોધન રૂપે, એ પોતાને જ દર્શાવે છે કે હું જ પરમ પુરુષ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છું, એની અહીંયા પુષ્ટિ કરે છે ભગવાન. અને 8મા શ્લોકમાં બોલો, વિક્રમી કૃષ્ણ પ્રભુ. 8મા છે એ જ પ્રભુજી, પરમ પુરુષ પુરુષોત્તમ. ઓકે, બીજા કોઈને કંઈ એડ કરવું છે? ચાલો. અભ્યાસ કરીશું તો. હા, ઓકે, તમારો જવાબ સાચો છે. હું કંઈક સ્પેસિફિક શબ્દ સાંભળવા માંગુ છું. દયાલક્ષ્મી માતાજી બોલો તો. અનમ્યુટ નથી થતું. 1 2 3 4 અનમ્યુટ નથી હો ને તમારું. હરે કૃષ્ણ પ્રભુ. હા. અહીંયા શ્રી કૃષ્ણ પોતાને પરમ પુરુષ તરીકે સ્થાપિત કરે છે. આગલા જે 5મા શ્લોકમાં છે મામ એટલે કે મને, એટલે કે એક વ્યક્તિ તરીકે કે મને, એમ કોઈ વ્યક્તિ કે પોતાને પોતાના માટે જો સંબોધન કરે તો આપણે એમ કહીએ કે મને, પણ હા. અહીંયા ભગવાન કહે છે પરમ પુરુષ, હું પરમ પુરુષ છું એમ. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ. લાસ્ટ એક જ લઈશું, આનંદ ચરણ પ્રભુ, બોલી જાઓ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બોલો. 5મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે મૃત્યુ સમયે મારું સ્મરણ કરે, અને 8મા શ્લોકમાં એમ કહે છે કે મનને મારું સ્મરણ કરવામાં પરોવી દે એમ. ઓકે એક મૃત્યુ સમયે કહે છે ને બીજું મનને કહે છે કે. ઓકે, ચાલો, થેન્ક યુ. બધાના જવાબ સાચા જ છે, પણ હું જે પોઈન્ટ ઉપર લઈ જવા માંગુ છું તે એ પોઈન્ટ છે કે
તમે વ્યાકરણમાં આપણે ગુજરાતી કે જે કોઈ પણ બીજું કોઈ વ્યાકરણ, કારણ કે હું ગુજરાતી પણ તો હું એની જ વાત કરીશ કે પ્રથમ પુરુષ એક વચન એક આવતું હતું, બરાબર, અને બીજું ત્રીજો પુરુષ આવતું, ત્રીજો પુરુષ બહુવચન કેવી રીતે વાત કરે. એટલે આપણે બે વાત કરતા હોઈએ અને ત્રીજા માણસ વિશે વાત કરીએ તો આપણે એનું કંઈક નામ કે એવું લઈને કરીએ ને, તો 8મા શ્લોકમાં ભગવાને પરમ પુરુષ કહીને એવી રીતે, ગીતામાં ઘણી બધી જગ્યાએ એવું આવે છે, ઇવન 18મા ચેપ્ટરમાં પણ આવશે અમુક જગ્યાએ, કે જાણે ભગવાન એવી રીતે વાત કરે તમે એને પ્રાપ્ત કરશો, પરમ પુરુષ દિવ્યને વાત કરશો. કેમ ભગવાન એવી રીતે વાત કરે છે? કારણ કે જ્યાં જ્યાં આગળ, બહુ મહત્વનો મુદ્દો છે, જ્યાં જ્યાં આગળ કોઈ વ્યક્તિ યોગ દ્વારા, ભક્તિ સિવાયની જે પ્રોસેસીસ છે એના દ્વારા ભગવાનને પામવાનો પ્રયત્ન કરે, ત્યારે ભગવાન મામ શબ્દનો ઉપયોગ કરતા નથી એને. પછી પરમ પુરુષનો, કે તમારે એના તેજમાં વિલીન થઈ જવું હોય, તમારે બ્રહ્મમય થઈ જવું હોય, તમારે જ બ્રહ્મ બની જવું હોય, એવા એવા સિચ્યુએશનમાં, કારણ કે હવેનો જે આખું એક્સપ્લેનેશન આવે છે ને, હવે પછીના જે શ્લોકો છે, આઈ થિંક 9 to 14 ઓર વોટ, તો એ બધા શ્લોકોમાં કમ્પ્લીટલી યોગ મિશ્ર ભક્તિ અથવા તો યોગનું ફોકસ વધારે છે, રાઈટ? તો યોગી જ્યારે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એ વખતે ભગવાન જે છે એ એઝ ઇફ લાઈક થર્ડ પર્સન એવી રીતે વાત કરતા હોય. સામીપ્ય મુક્તિ, સામીપ્ય નહીં, સોરી, એમનામાં ભળી જાય, એ મુક્તિ એમને પ્રાપ્ત થાય છે, રાઈટ? બ્રહ્મમાં ભળી જાય તો હે સારૂપ્ય સાયુજ્ય મુક્તિ. થેન્ક યુ પ્રભુ. કોણ બોલ્યું? ઉદાર અદ્વૈત પ્રભુ બોલ્યા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, થેન્ક યુ. સો સાયુજ્ય મુક્તિ એકચ્યુઅલી એ ખોટું નથી. જુઓ, એઝ સચ કોઈને બ્રહ્મમાં ભરી જવું હોય ને એના માટે મહેનત કરતો હોય તો ભગવાન એને ડિસ્કરેજ નથી કરતા. ખોટું ક્યાં થાય છે કે જે લોકો બ્રહ્મમાં ભળવા માંગે છે એ લોકો જ્યાં સુધી એમ વિચારતા હોય કે મારે બ્રહ્મમાં ભળી જવું છે, ત્યાં સુધી કશું જ ખોટું નથી. કારણ કે ભગવાનના જેને એમ કહેવાય કે એક પ્રથમ સ્ટેજને એ પામવા માંગે છે, જ્યાં એ એમ કે ભગવાનનું જે રૂપ છે ને એ તો એક પગથિયું છે, એ પગથિયું ચડીને પછી એ રૂપને પણ બાજુમાં મૂકી દેવાનું, ને બ્રહ્મ જે છે સર્વશ્રેષ્ઠ છે, ભગવાનનું રૂપ તો શાશ્વત નથી. આવું જે કહેવા મળે કે ભક્તિ જે છે ઇન્ફિરિયર પ્રોસેસ છે, જેનામાં બુદ્ધિ ના હોય એના માટે છે. આવું જ્યારે કહેવા મળે ત્યારે અપરાધ કરવા મળે. હી સ્ટાર્ટ્સ ઓફેન્ડિંગ કૃષ્ણ, રાઈટ? કૃષ્ણને બહુ ખોટું લાગે કે મારું રૂપ જે શાશ્વત દિવ્ય સ્વરૂપ છે એને નકારે છે. મારા જે ભક્તો જે છે એને એમની પ્રોસેસ જે છે એની પ્રક્રિયાને ઓછી બુદ્ધિવાળી કહે છે, એટલે એનું પતન થાય, બરાબર? બાકી ઇન્ડિપેન્ડન્ટલી જતા હોય કોઈ વાંધો નથી, પણ જેવું બીજાને નીચો કરવાનો પ્રોબ્લેમ કરે ત્યાં વાંધો છે, બરાબર? એનીવે એ પોઈન્ટ નથી અહીંયા. અહીંયા પોઈન્ટ એ છે કે પરમ પુરુષમ દિવ્યમ, એટલે જે યોગીઓ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. ભગવાન એમના માટે આ શબ્દ વાપરે છે કે એ યોગીઓ મને પામી શકશે. કેવી રીતે? તો કે અભ્યાસ કરીને, હે. ઇટ ઇઝ નોટ બાય એની અધર થિંગ. અભ્યાસ તો કરવો જ પડે, પ્રયત્ન તો કરવો જ પડે, પ્રયત્ન વગર કશું ચાલે નહીં. હા, અહીંયા આગળ ચેતસા નાન્ય ગામીના કરીને, હા, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, શું કહો છો તમે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. નાઉન કર્તા તરીકે કહી શકીએ ને આપણે વ્યાકરણમાં, કે બેન કર્તા છે. હા હા હા, હું એટલો બધો માસ્ટર નથી વ્યાકરણનો, પણ મારા ખ્યાલથી કહી શકાય. કારણ કે તમે પેલું વ્યાકરણની દ્રષ્ટિએ પૂછી લીધા. ના ના, બરાબર છે પોઈન્ટ. હવે તમે અનમ્યુટ કર્યું છે તો આ વાંચી જાઓ તો ચાલો. હા પ્રભુ. જો તમે 24 કલાક કૃષ્ણ વિશે વિચારશો, સોરી, ચેતના નાન્ય ગામીના, જો તમે 24 કલાક કૃષ્ણ વિશે વિચારશો તો તમે પૂર્ણપણે કૃષ્ણ ભાવના ભાવિત થઈ જશો અને તમારું જીવન સફળ છે. કંઈ પણ મંજૂરી આપશો નહીં. આ માટે થોડી પ્રેક્ટિસની જરૂર છે. અભ્યાસ યુક્તેન ચેતસા નાન્ય ગામીની. મારા મનને કૃષ્ણ સિવાય અન્ય કોઈ વિષય પર વિચાર કરવા દેવા જોઈએ નહીં. શ્રીમદ ભાગવતમ 2.3 14-15 શ્લોક, લોસ એન્જલસ 31 મે 1972. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. તો પ્રભુપાદ કહે છે અહીંયા આગળ આનો 8.8નો જે ભાવાર્થ છે એમાં સરસ મજાનું એક ઉદાહરણ આપે છે કે મન ચંચલ છે અને એથી કૃષ્ણ વિશે વિચારવા માટે મનને બળથી જોડવું જરૂરી છે, હે ને? આપણને એમ થાય આ માળા ઘણી વાર પેલા વીછી કરડતા હોય ને હાથમાં, એમ અંદર જેવી ગૌમુખીમાં હાથ જાય
અને પૂરી થવા માટે 2-3 વાર આમ કાઢીને જોઈ લે આ ક્યારે પૂરી થઈ જાય કે તો ભગવાન કહે છે કે ભાઈ બળથી જોડવાનું. હે, કેવું કે ભાઈ એક પતંગિયું હોય એને એ હંમેશા સ્મરણ એક પેલું કીડો હોય એ હંમેશા સ્મરણ કરે કે હું પતંગિયું બનીશ. હા, તો એમ કરતા કરતા એક દિવસ એને પાંખો ફૂટે છે અને પતંગિયું બની જાય છે અને કોસેટો આવે, કોસેટોમાંથી કીડો બને. તો એવી રીતે આપણે જો સતત શ્રી કૃષ્ણ વિશે વિચારીએ તો આપણને ડેફિનેટલી કૃષ્ણ ભગવાનની અથવા એમના ધામની પ્રાપ્તિ થશે. બરાબર. તો હવે 9 થી 13 શ્લોક છે એમાં યોગ મિશ્ર ભક્તિ ઉપર વાત આવે છે, આપણે હવે જોઈશું. તો ભગવાન કહે છે કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોર અણિયામ મનુસ્મરેદ્ય સર્વસ્ય ધાતારમચિંત્ય રૂપમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત. તો કેવી રીતે યોગીઓ ભગવાનનું ધ્યાન કરે છે એ અહીંયા કીધું છે. યોગીઓને ધ્યાન કરવા માટેના કંઈક વિષય તો જોઈએ ને. એવું નથી કે યોગી હોય એટલે ખાલી બ્રહ્મમાં ધ્યાન કરે, કારણ કે બહુ અઘરું, શક્ય જ નથી ને. નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરવું કંઈ શક્ય છે? એટલે એને ધ્યાન કરવું પડે. તો કવિમ એટલે કે બધા વસ્તુના જાણકાર. 7મા અધ્યાયમાં ભગવાન કીધું હતું કે હું ભૂત ભવિષ્ય અને વર્તમાનનો જાણકાર છું. કયા શબ્દો વાપર્યા હતા? હેન્ડ્રેસ કરવાનો હો ને. મને ભૂતની ખબર છે, ભવિષ્યની ખબર છે, વર્તમાનની ખબર છે. આરાધિકા માતાજી બોલો તો. હરે કૃષ્ણ પ્રભુજી. વર્તમાનાની ભવિષ્યની એવો શ્લોક છે પ્રભુજી. હા આખો શ્લોક તો નથી આવડતો. હા, સરસ સરસ. વેદાહમ સમતીતાની સમતીતાની વર્તમાનાની ચ અર્જુન અસંવર્ણાની ચ આતુત. થોડોક યાદ હતો ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. તો કષ્ટના. હરી બોલ. સરસ માતાજી. તો 7મા અધ્યાયમાં ભક્તો માટે કીધું. ભક્તોને ખબર છે મારા ભગવાનને મારો ને એમનો બંનેનો ભૂતકાળે ખબર છે, એમને વર્તમાન બી ખબર છે અને ભવિષ્ય બી ખબર છે. જેવી રીતે અર્જુન 4થા અધ્યાયના સ્ટાર્ટમાં ભગવાનને પૂછે છે ને, અરે તમે એવું કહો છો કે તમે આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું, પણ આપણે બે તો સરખા છીએ. તમને કેવી રીતે ખબર? તમે કેવી રીતે આપ્યું હોય? હું કેવી રીતે માની લઉં કે તમે આ જ્ઞાન આપ્યું? એને તો શું જવાબ આપે છે ભગવાન? હેન્ડ્રેસ કરવાનો. હો, ભગવાન શું કહે છે કે મને આ બધું જ્ઞાન કેમ ખબર છે? મને પેલા હેન્ડ્રેસ જોઈને મને બહુ આનંદ થાય છે, એટલા માટે હું થોડીક વાર વેઇટ કરી રહ્યો છું. ને હા, પારુલ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાને કહ્યું હતું કે મારા તારા ઘણા જન્મો થઈ ચુક્યા છે, પણ તે બધાને હું જાણું છું, પણ તું જાણતો નથી. હરી બોલ. એકદમ એક્ઝેક્ટ બોલે માતાજી. સરસ. સો એવી રીતે ભગવાનને બધી ખબર હોય છે એને. તો અહીંયા આગળ પણ ભગવાન કહે છે હું કેવો છું? કવિમ. હું બધું જાણું છું, ભૂત ભવિષ્ય ને વર્તમાન. પછી બીજો શબ્દ એમને પોતાના માટે શું ઉપયોગ કર્યો? યોગ્ય કેવી રીતે ભગવાનને વિચારે? પુરાણમ. પુરાણમ એટલે જરૂર પુરાણું પેલું જૂનું જૂનું હોય, પણ પુરાણમ એટલે સૌથી જૂના, સૌથી ઘરડા એમ કહી શકાય. આપણા ઘરમાં સૌથી જૂના હોય તો શું કે સૌથી ઘરડામાં ઘરડા આ છે એવું કે ને. કોઈ ડોક્ટર આવીને એવું કે મારે છે ને 30 વર્ષનો એક્સપિરિયન્સ છે. દાખલા તરીકે કોઈને હાર્ટની સર્જરી કરાવવાની હોય તો કે 30 વર્ષનો એક્સપિરિયન્સ છે. તો પેલો જે કોઈ પણ દર્દી હોય એને એકદમ કોન્ફિડન્સ આવી જાય ને કે આ ડોક્ટરને આટલી બધી સર્જરીનો આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે તો મારું ઓપરેશન પણ સફળતાથી કરશે. પણ કોઈ ડોક્ટર આવીને એવું કે મારે 90 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો લાગતા બી હોય એટલો હોય એવા તો લાગે કે આ 120 વર્ષના હશે. અને વ્યક્તિ છે 60-70 પછી તો વ્યક્તિ કેવો થઈ જાય? કામ વગરનો. હાથ બી થરથર કરે. કદાચ ઓપરેશન ગમે તેટલા કરવા આમ કરવા જાય, એક જગ્યાએ કાપવાનું હોય, બીજી જગ્યાએ કપાઈ જાય. હેને ટાંકો લેવા માટે જાય તો કંઈક નજીક લેવાના હોય તો દૂર દૂર ટાંકા લેવાઈ જાય. હેને તો આપણા જગતમાં કેવું છે કે ભાઈ વ્યક્તિ જેટલો પુરાણો થાય ને એમ એનો પોતાના ઉપરનો કંટ્રોલ નિયમન બી ઓછું થઈ જાય, પોતાના શરીર ઉપરનું બી. બીજાની તો વાત જ જવા દો, બીજાનો તો કંટ્રોલ ઓછો જ કરી શકે, રાઈટ? પણ ભગવાન કેવા છે? કવિમ પુરાણમ. પછી નેક્સ્ટ શબ્દ શું ઉપયોગ કર્યું છે? અનુશાસિતારમ. ભલે સૌથી પુરાણા છે પણ હજી પણ એટલા જ શક્તિશાળી છે. કેવા શક્તિશાળી છે? અનુશાસિતારમ. બધી વસ્તુ ઉપર કંટ્રોલ કરે છે. દરેક વસ્તુનું નિયમન એમના હાથમાં છે. અને મારા શરીરમાં આપણા શરીરના આપણા આખામાં એક શ્વાસ, કેટલા શ્વાસ જવા જોઈએ એમના હાથમાં કંટ્રોલ છે, રાઈટ?
આપણું હૃદય ધબકારા કરે છે, આપણે કંઈ કરવું પડે છે, એમના હાથમાં કંટ્રોલ છે. એ ત્યારે આપણે ઊંઘી જઈએ તો કંઈ વિચારીએ છીએ કે ખાવાનું કેવી રીતે પચશે, કે હૃદય કેવી રીતે ધબધબ કરશે, ભૂલી જઈએ છીએ આપણે? ના, શ્વાસ એની મેળે ચાલ્યા કરે, હૃદય એની મેળે ધબક્યા કરે, અંદરનું ખાવાનું એની મેળે પચ્યા કરે, એમાંથી લોહી બની જાય, બધું જ ઓટોમેટિક. વાય? કારણ કે એમાં શ્રી કૃષ્ણ કંટ્રોલમાં છે, રાઈટ? તો ભગવાન સૌથી જૂના, સૌથી પહેલા, જેવી રીતે બ્રહ્મ સંહિતાનો પહેલો શ્લોક છે, કોને આવડે છે મોઢે? હેન્ડ રેસ કરવાનો, હો ને? લગભગ બધા હાથ રેસ થઈ જવા જોઈએ બ્રહ્મ સંહિતાનો પહેલા શ્લોક માટે. હા, 8, 9, 10, 11. રમણ મંજરી માતાજી ગાઓ તો. હા. હરે કૃષ્ણ પ્રભુજી. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ ગોવિંદ સર્વ કારણ કારણ. હરે કૃષ્ણ. હરી બોલ. 13 હાથ રેસ થયા છે. સરસ, થેન્ક યુ માતાજી. સો અનાદિ આદિ સૌથી પહેલાના એ જ છે. જ્યારે કોઈ નતું ત્યારે પણ એ હતા. એટલે પુરાણમ અને અનુશાસિતારમ કમ્પ્લીટ કંટ્રોલમાં છે. એમના હાથમાં બધું ચાલે છે. હરે કૃષ્ણ. આવો મ્યુટ કરજો પ્લીઝ. હા, હવે સૌથી જૂનામાં જૂના, સૌથી શક્તિશાળી છે. હે, કોઈ એમ કે ને કે ભાઈ ઘાસનું તણકલું પણ એમની ઈચ્છા વગર ફરકતું નથી. એકચ્યુઅલી ઈચ્છા નહીં, એમની મંજૂરી વગર. અને મંજૂરી એ મેઇન શબ્દ છે. અને જનરલી જે વ્યક્તિ કંટ્રોલ કરતો હોય ને, જેના હાથમાં બહુ બધો કંટ્રોલ હોય, તમે જોજો એ વ્યક્તિ કેવો હોય? એકદમ જાયન્ટ કહેવાય, શક્તિશાળી હોય, જબરજસ્ત પાવરફુલ હોય. મોટામાં મોટો વ્યક્તિ હોય, જનરલી તમે જુઓ તો એકદમ એમ કહેવાય કે એની સાઇઝ મોટી હોય, હા, એનું વિચારવાનું મોટું હોય, એનો અવાજ મોટો હોય. પણ ભગવાન કેવું કહે છે? અનુશાસિતારમ, બધું કંટ્રોલ કરું છું, છતાંય અનોરણીયામ, નાનામાં નાના છે. કેવું? સૌથી શક્તિશાળી હોવા છતાં, બધું જ નિયામક હોવા છતાં છે કેવા? અનોરણીયામ, નાનામાં નાના. કેટલું બધું કોન્ટ્રાસ્ટ છે. હે, અને પાછા નાનામાં નાના હોવા છતાં પાછા આગળ શું કહે છે? સર્વસ્ય ધાતારમ. ધાતારમ એટલે પાલન કરવું. આપણને શું હોય? દાખલા તરીકે આપણે કંઈક કમાતા હોઈએ તો કે મારા કુટુંબનું પાલન હું કરું છું. દરેક નાનામાં નાના, ઇવન નાનો જીવ હોય, સમજો કે બહાર આપણા પોળમાં મહેલામાં નાનું કૂતરું હોય તો કૂતરાના બચ્ચા હોય તો એને બી એવું લાગે કે મારા બચ્ચાનું પાલન હું કરું છું, રાઈટ? દરેકને વ્યક્તિને એવું હોય. પણ ભગવાન અહીંયા શું કહે છે? સર્વસ્ય ધાતારમ. બધા જ વસ્તુનું પાલન હું કરું છું. હવે દાખલા તરીકે આપણી જોડે કરોડો રૂપિયા હોય, પણ વરસાદ જ ના આવે તો, ધાન્ય ના મળે તો શું કરવાનું? કે રૂપિયા થોડા ખવાય છે, હે ને? અચ્છા, ચલો, ધાન્ય પણ છે, રૂપિયા પણ છે, એનાથી ધાન્ય પણ લઈ આવ્યા, પણ પચાવવાની જ શક્તિ ના હોય તો, હે ને? કયો શબ્દ ભગવાન ઉપયોગ કરે છે કે જેમાં એવું કહે છે કે હું પચાવું છું મનુષ્યના અથવા બધા જીવોના શરીરમાં? એડ્રેસ કરજો, હે ને? યસ, આનંદ ચરણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા. પંચાન્નમ પચામ્ય એવું કંઈક છે પ્રભુજી, મને બહુ યાદ નથી. ઓકે, ઓકે. યસ, જયશ્રી માધવી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મને પણ થોડુંક જ યાદ છે, કંઈક વૈશ્વાનરમ અહમ ભૂતવા એવો કંઈક શ્લોક છે પ્રભુજી. ઓકે, ઓકે. યસ, દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ આશ્રિતમ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિતમ. આગળ. ચાલો, પારુલ માતાજી. હરે કૃષ્ણ. પ્રાણ સમાયુક્ત પચ્ચામ્યાનમ ચતુર્વિધમ. કોણ બોલ્યું? કયા માતાજી બોલ્યા? હરે કૃષ્ણ. સરસ. કોમલાંગી માતાજી. હરી બોલ. ધન્યવાદ માતાજી. અને પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. હે ને? એટલે એ કહે છે કે હું બધાનું પાલન કરવા વાળો છું, સર્વસ્ય ધાતારમ. એ વાત પ્રૂવ થાય છે કે હા, એ જ કરે છે, હે ને? અને પછી આગળ શું કહે છે કે આદિત્ય વર્ણમ, સોરી, સર્વસ્ય ધાતારમ, પછી કહે છે અચિંત્ય રૂપમ. અચિંત્ય એટલે કે વિચારી ના શકાય એવું, કે અચિંત્ય. ભગવાનને આપણે ચિંતન જ ન કરી શકીએ. અને આગળ શું કીધું? અણોરણીયામ અનુસ્મરેદ્ય. એ શબ્દનો ભગવાને ઉપયોગ કર્યો છે. તો ભગવાન કેવી રીતે અનુસ્મરેદ એટલે કે વારંવાર અથવા સતત જેમનું સ્મરણ કરી શકાય તેવા. અને એક બાજુ કે છે અચિંત્ય રૂપ. અચિંત્ય એટલે કે તમે એમનું ચિંતન ન કરી શકો તેવા. બે કોન્ટ્રાડિક્ટરી છે ને? ભાગવતમના 3જા સ્કંદના 11મા અધ્યાયમાં કપિલ ભગવાન આવે છે ને,
ભગવાનનો અવતાર છે. તો ત્યાં આગળ એ સાંખ્ય વત્તા ભક્તિ એ બેનો સમન્વય કરીને એનું આખું વર્ણન આપે છે. તો કેવી રીતે ભગવાનનું ધારણા કરે છે યોગીઓ. દાખલા તરીકે પર્વતો હોય તો પર્વતોમાં પણ એ ભગવાનને જોવે, નદીમાં ભગવાનને જોવે. તો બેઝિકલી આપણે ભક્તિની જે ટ્રેડિશન છે એમાંથી એ પ્રમાણે જે સમજીએ આપણે, તો ગુરુ, સાધુ ને શાસ્ત્ર એ 3 વસ્તુ આપણા આધાર છે. બરાબર. અને એમની પાસેથી આપણે સમજીએ કે ભલે ભગવાનનું સ્વરૂપ અચિંત્ય હોય, ભલે આપણા ભૌતિક જે ઇન્દ્રિયો છે એનાથી એમને ગ્રહણ કરી શકાય એવું ન હોય, પણ છતાંય આપણે શાસ્ત્રની દ્રષ્ટિથી ભગવાનને જોઈ શકીએ છીએ. એવું કહે છે ને કે જેમ જેમ આપણે ભગવદ્ ગીતા, ભાગવતમનું અધ્યયન કરીએ, હૃદયપૂર્વક વાંચન કરીએ, ભક્તો જોડે ચર્ચા કરીએ, એમ આપણા શાસ્ત્ર ચક્ષુ ખુલે છે. અને જેવી રીતે આ આંખો છે ને એ આંખોથી કેવી રીતે ભૌતિક જગતનું દેખાય છે, એવી રીતે શાસ્ત્ર ચક્ષુ હોય ને તો પછી આપણને આધ્યાત્મિક દ્રષ્ટિ આવે. આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે એવું નહીં કે જેવું પેલું સંજયની જેમ દૂધનું દેખાવા મળે, અર્જુનને જેવી દ્રષ્ટિ આપી હતી વિરાટ રૂપ દેખાવા મળે, ના એવું નહીં. શાસ્ત્ર દ્રષ્ટિ એટલે શ્રદ્ધા આવે, રાઈટ. શાસ્ત્ર દ્રષ્ટિ એટલે વિગ્રહમાં આપણને સાક્ષાત ભગવાન દેખાય, વિગ્રહ સાથે રેસિપ્રોકેટ કરી શકે વ્યક્તિ, રાઈટ. વ્યક્તિ જે છે એ ભગવદ્ ગીતાના શ્લોકો યાદ રાખી શકે. હમણાં નહીં માતાજીએ ફટાક દઈને કેવું સરસ આખો શ્લોક બોલી જવો, એટલે એ બધું વસ્તુ શું છે, એ કૃષ્ણની કૃપા છે. ધીરે 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 જેમ જેમ આપણે એની સાથે હૃદયપૂર્વક કનેક્ટ થતા જઈએ એમ એમ આપણને સ્વાભાવિક આવડતું જાય. અને બાળક નાનું હોય, ઘરમાં માતા પિતા સમજો કે ગુજરાતી ભાષા બોલતા હોય કે બીજી કોઈ પણ ભાષા બોલતા હોય, પછી ધીરે ધીરે એને સ્વાભાવિક આવડી જાય. કારણ કે એટલા હૃદયથી ધ્યાનપૂર્વક સાંભળતો હોય તો એને બધું જ આવડી જાય. અને પછી કહે છે આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણમ એટલે આદિત્ય એટલે સૂર્યનારાયણ, બરાબર. તો સૂર્યનારાયણ કેટલા તેજોમય હોય છે. તો ભગવાનનું શરીર કેવું છે, દૈદીપ્યમાન તેજોમય છે. અને તેજોમય શરીરથી શું થાય તો કે તમસ પરસ્તાત. તમસ એટલે અંધકાર, બરાબર ને. અંધકાર એટલે બેઝિકલી અંધકાર એટલે આપણો આંખનો અંધકાર નહીં. આંખનો અંધકાર એટલે શું કે કાંઈ દેખાય નહીં. પણ એકચ્યુઅલ અંધકાર શું છે તો કે આ ભૌતિક જગતમાં જે માયા છે, ભૌતિક જગતની જે જંજાળ છે, એ એકચ્યુઅલ અંધકાર છે. અને એમાંથી પરસ્તાત એટલે કે આધ્યાત્મિકતા તરફ અથવા ભૌતિક જગતની પરે આપણને લઈ જાય. આપણને લઈ જાય એટલે કે જે કોઈ પણ યોગી એનું ધ્યાન કરતા હોય એને લઈ જાય, બરાબર. તો આ રીતે ભગવાન જે છે એ કહે છે અર્જુનને કે યોગીઓ જ્યારે ધ્યાન કરે તો કેવી રીતે ધ્યાન કરતા હોય છે, તો કે આવી રીતે આ બધા સ્વરૂપે ભગવાન નું એ લોકો ધ્યાન કરે છે. કે ભગવાન તેજસ્વી છે, દિવ્ય છે, પ્રકૃતિથી પર છે, એવી રીતે યાદ કરતા હોય છે ભગવાનને. પછી 10મા શ્લોકમાં પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. જો અહીંયા પુરુષમ ઉપૈતિ દિવ્યમ ઉપયોગ કર્યો, બરાબર. અને આગળ પણ તમે જુઓ તો આગળના શ્લોકમાં પણ એમને પોતાને પુરુષમ દિવ્યમ તરીકે સંબોધિત કર્યા હતા. આઈ થિંક 8મા શ્લોકમાં. 8મા શ્લોકમાં, યસ. હા, 8મા શ્લોકમાં પરમ પુરુષમ દિવ્યમ. હા, સેમ ભગવાન મેન્ટેન કરે છે. ભગવાન જ્યારે પોતાને બોલાવતા હોય ને અથવા પોતાને ઇંગિત કરતા હોય ત્યારે પરમ પુરુષ કહેવાય છે, બરાબર ને. આપણે બધા જે છીએ એ પુરુષ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ ભગવાન જે છે હંમેશા પરમ પુરુષ છે. એનીવે તો આપણે પાછળ નહીં જઈએ. તો એકચ્યુઅલી 9મા શ્લોકથી ભગવાન પોતાને યોગીઓ 9 અલગ અલગ પ્રકારે જે બોલાવે છે ને એની અહીંયા આગળ વાત કરે છે, બરાબર. તો હવે 10મા શ્લોકમાં જ્યારે આપણે આવીએ તો ભગવાન જે છે એ પ્રયાણ કાલે અગેન એ સબ્જેક્ટ ઉપર પાછા આવે છે. 9માનો જે ટ્રાન્સલેશન અથવા તો એનો જે ભાવાર્થ છે એમાં પ્રભુપાદ કહે છે કે આપણી ફરજ છે અથવા આપણું કર્તવ્ય છે કે આપણે ભગવાનને સતત યાદ કરવાનો પ્રયત્ન કરીએ. અને ભગવાન જો સૌથી નાના ના હોય તો કેવી રીતે નાનામાં નાના અણુમાં કેવી રીતે પ્રવેશી શકે. એટલે ભગવાને અણુઅણિયામ હોવું જરૂરી છે. હા. તો મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને 2 બ્રહ્માંડની વચ્ચે સ્થિર કરીને, હવે આ બધું યોગ પ્લસ યોગ મિશ્ર ભક્તિની વાત ચાલે છે, બરાબર. તો આપણે એને 2 એંગલથી જોઈશું. એક તો યોગના એંગલથી થોડોક ટચ કરવાનો પ્રયત્ન કરીશું, અને ભક્તિ માર્ગના પ્રવાસીઓ આપણે બધા છીએ તો એમને આપણે કેવી રીતે જોવું જોઈએ, એ શિલા પ્રભુપાદનો જે એંગલ છે અથવા બીજા આચાર્યો ખાસ કરીને શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનો જે એંગલ છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો શું કહે છે, આનો અનુવાદ વાંચશો? હરે કૃષ્ણ. રમણ મંજરી માતાજી, અનુવાદ વાંચો તો.
હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદનું છે. મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમરની વચ્ચે સ્થિર કરીને યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહિત પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો છેલ્લા 3-4 ભાવાર્થ છે ને એમાં શ્રીલા પ્રભુપાદ એવું લખે છે કે સૌથી સારી રીતે જીવવાનો રસ્તો એવો છે કે હંમેશા શ્રી કૃષ્ણને યાદ કરવા, અને શ્રી કૃષ્ણને હંમેશા યાદ કરવાનો પણ મુખ્ય પ્રભાવી રસ્તો કયો છે તો કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એનું હંમેશા ગાન કરવું કે એને આપણી જીવ ઉપર મહામંત્રને રાખવું. કલિયુગમાં સૌથી સારામાં સારી પ્રોસેસ આ જ છે. પણ યોગ મિશ્ર ભક્તિ જે હવે વાત ચાલે છે એ આપણા માટે પ્રેક્ટિકલ નથી, એને વ્યવહારુ નથી, એને રિલેવન્ટ પણ નથી. કે આજના સમયમાં યોગનો પ્રેક્ટિસ કરવી એ બહુ અઘરી છે. આપણે 6થા અધ્યાયમાં ચર્ચા થઈ હતી ને, ત્યારે આપણે જોયું હતું કે બહુ જ અઘરું છે અષ્ટાંગ યોગ, અથવા અહીંયા આગળ જે સ્પેસિફિકલી આવે છે ને એમાં એનું નામ આપ્યું છે, પ્રભુપાદ કહે છે સડચક્ર યોગ, રાઈટ? જે 6 ચક્રો આપણા શરીરમાં છે તેની વાત અહીંયા આગળ કરેલી છે. તો પ્રભુપાદ કહે છે કે બિલકુલ પ્રેક્ટિકલ નથી અને આ વસ્તુનું પાલન થઈ શકાય એવું નથી. માત્ર હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરવા જોઈએ એવું પ્રભુપાદ કહે છે. પ્રયાણ કાલે મનસા ચલે ન, તો મન જે છે એને અચલેન એટલે સ્થિર રાખવાનું મનને પ્રયાણ કાળે. આપણે તો જ્યારે પ્રયાણ કાળ ના હોય, દાખલા તરીકે અત્યારે આપણો પ્રયાણ કાળ નથી, ભગવાનની કૃપાથી આપણે બધા એમ કહેવાય કે નોર્મલ હેલ્ધી લાઈફમાં છીએ. ભલે કંઈક રોગ નાના મોટા હોય વાત અલગ છે, પણ છતાંય આપણે મનને અચળ રાખી શકીએ છીએ? નથી રાખી શકતા, રાઈટ? તો અહીંયા આગળ તો એવું કીધું છે કે પ્રયાણ કાળે અચળ રાખવાનું. કેવું અઘરું છે પ્રયાણ કાળે, તો આપણને ખબર નહીં કેવી પરિસ્થિતિ હશે. એસ સચ પણ મન જે છે એ ચંચળ છે, ગમે ત્યાં ફરતું રહેતું રહે છે, અહીંયા જાય ત્યાં જાય. તો એટલે ભગવાને અહીંયા આગળ શબ્દનો ઉપયોગ કર્યો, ભક્ત્યા યુક્તો. યોગી માટે પણ છુટકારો નથી, બરાબર ને? એવું કે ને કે સબ્જી બનાવતા હોય પણ એક નહીં, એમાં નમક નહીં નાખવું તો પડે જ, અને ભલે થોડું તો થોડું, પછી પાછળથી કોઈને વધારે જોઈએ તો લઈ લે, એ વાત અલગ છે. યોગી માટે પણ છૂટકો નથી. સડચક્ર યોગી કે અષ્ટાંગ યોગી હોય એને પણ આ બધું જ કરશે. તમે જુઓ કે આજ્ઞા ચક્ર એટલે કે 2 આંખની વચ્ચે, ત્યાં આગળ પ્રાણને સ્થિર કરવાના છે અને મનને સ્થિર રાખવાનું છે, અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, અને એમ કહેવાય કે વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે. બધું જ આવશે, પણ છતાંય વચ્ચે ભગવાને શબ્દ ઉપયોગ કરી લીધો, ભક્ત્યાયુક્તો. ભક્ત્યાયુક્તો એટલે ભગવાનને તો યાદ કરવાના જ છે, નહીં તો કામ બનશે નહીં, નોટ પોસિબલ. તો કોઈ પણ રસ્તો હોય, જ્ઞાન યોગ હોય, કર્મયોગ હોય, અષ્ટાંગ યોગ હોય, ધ્યાન યોગ હોય, દરેક યોગમાં ભક્તિની તો જરૂર પડે જ છે. પછી કહે છે ભુવોર મધ્યે, પ્રાણવાયુ જે છે એને મૂલાધારથી આજ્ઞા ચક્ર એવી રીતે એને લઈ જવાનો છે, બરાબર? તો પ્રાણવાયુને જ્યાં લઈ જવાનો છે, જે છેલ્લી એની ડેસ્ટિનેશન છે એ ક્યાં છે તો કે ભ્રુવોર મધ્ય. ભ્રુવો એટલે કે બે આપણા જે અહીંયા ભ્રુ જે છે એની વચ્ચે સેન્ટરમાં, ત્યાં આગળ રાખવાનું. અને ધ્યાન શેના ઉપર રાખવાનું તો કે જે પૂર્ણ પુરુષોત્તમ છે એની ઉપર. અને કેવું રાખવાનું? અચલ એટલે કે સ્થિર ધ્યાન રાખવાનું. પછી કે છે પુરુષમ મુપૈતિ દિવ્યમ, એ શબ્દોનો ઉપયોગ કરે છે ભગવાન. તો કૃષ્ણને દિવ્ય કોણ છે તો કૃષ્ણ છે. હવે પ્રાણને તમે 2 આંખો વચ્ચે રાખવો કેટલું અઘરું વાત છે. બહુ જ આમ જોવા જાવ તો કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. શ્રીલા પ્રભુપાદ સરસ સમજાવે છે. અને એની પહેલા કૃષ્ણ જે છે 10મા શ્લોકથી આઈ થિંક સમજાવવાનું ચાલુ કરે છે. પ્રભુપાદ તો અહીંયાથી જ બધું સમજાવવાનું શરૂઆત કરી દે છે. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે ભાઈ આ ષડચક્ર યોગ છે, વ્યવહારુ નથી. અને શ્રી કૃષ્ણએ હંમેશા કીધું છે કે મને સતત યાદ કરો. તો અહીંયા આગળ ઠીક છે આ બધી વાતો કરે છે કૃષ્ણ, પણ કૃષ્ણ તો આગળના બધા જ ચેપ્ટરોમાં, 3જા ચેપ્ટરમાં, 5મા ચેપ્ટરમાં, 6ઠ્ઠા ચેપ્ટરમાં, બધે જ લઈ લો, ઇવન કર્મયોગના ચેપ્ટરમાં અને જ્ઞાન યોગના ચેપ્ટરમાં, બધા જ ચેપ્ટરમાં શ્રી કૃષ્ણએ ભક્તિને તો પકડી જ છે, બરાબર? કારણ કે ગીતાની સેન્ટ્રલ થીમ એ જ છે. એટલે શ્રીલા પ્રભુપાદ તો ફરી ફરીને તમે એમનો ભાવાર્થ વાંચો, દરેક
ઓલમોસ્ટ એવરી પર્પટમાં પ્રભુપાદ કહે છે કે ભાઈ તમે સતત હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે એનું તમે જપ કરો. અને એમનો પર્પટ બહુ ક્લિયર છે. અને યોગ બલેન શબ્દ પણ બહુ મહત્વનો છે. પ્રભુપાદ કહે છે યોગ બલેન એટલે કે યોગના બળથી. આ જરા વાંચવાનું જરૂરી છે. તો લેટ મી આસ્ક કૃષ્ણ કૃપાલય પ્રભુ, ચાલો વાંચો. હરે કૃષ્ણ અનુવાદ જ આવી પ્રભુ. જી અનુવાદમાં પણ એક જ મિનિટ હું તમને કહું ને, તમે નાનો જ છે આમ તો, પહેલો પેરેગ્રાફ નહીં પણ બીજો પેરેગ્રાફ વાંચો. આ શ્લોકમાં યોગ બલેન શબ્દનો વિશિષ્ટ ઉપયોગ મહત્વપૂર્ણ છે, કારણ કે યોગાભ્યાસ વિના પછી તે ષષ્ઠ ચક્ર યોગ હોય કે ભક્તિ યોગ, મનુષ્ય કદાપી અંતકાળે આ દિવ્ય અવસ્થા એટલે કે ભાવ પ્રાપ્ત કરતો નથી. કોઈ મનુષ્ય મૃત્યુ સમયે પરમેશ્વરનું સહસા સ્મરણ કરી શકતો નથી. તેણે ગમે તે યોગની, ખાસ કરીને ભક્તિ યોગની સાધના કરેલી હોવી જોઈએ. મૃત્યુ સમયે મનુષ્યનું મન અત્યંત અસ્વસ્થ રહેતું હોવાથી તેણે પોતાના જીવન દરમિયાન યોગના માધ્યમ દ્વારા અધ્યાત્મની સાધના કરવી જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. યોગ બળનો મહત્વ છે અને પ્રભુપાદ કહે છે કે એ જીવન દરમિયાનનો સમય જે છે એ જ આપણા હાથમાં છે. મૃત્યુ વખતનો સમય આપણે એના ઉપર છોડવો પડે એવો છે. યદક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ્યતયો વિતરાગઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. હા, ધર્મિષ્ઠા સાથીય માતાજી, આનો અનુવાદ વાંચશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જેઓ વેદોના જાણકાર છે, જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસ આશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે, તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો યદક્ષરમ વેદ વિદો વદંતી. યદ અક્ષરમ, અક્ષરમ એટલે શું? તો શબ્દ. અક્ષર એટલે શબ્દ. આ અક્ષર પેલા અક્ષર નથી. અક્ષર એટલે કે જેનો વિનાશ થાય. અહીંયા આગળ અક્ષરનો અર્થ છે શબ્દ. અને શબ્દ એટલે કયો? ભગવાન કયો શબ્દ છે? ઓમ. ઓમકાર. હા, તો ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ ભગવાન કહે છે ને, તો અહીંયા આગળ ઓમની વાત છે. અને બીજું ભગવાન કહે છે વિતરાગા એટલે કે બધા જ જે આપણા જેમાં આપણે રાગ અને દ્વેષ હોય ને, લાઈક અને ડિસલાઈક, કે આ ગમે છે ને નથી ગમતું, એ બધું છોડી દેવાનું. તો ષટચક્ર યોગમાં આજે અત્યારે ષટચક્ર યોગની વાત ચાલે છે. તો એમાં પહેલા શું કે ભાઈ ઓમનું ઉચ્ચારણ થવું જોઈએ. હવે તમે વિચારો, મરતી વખતે ઓમનું ઉચ્ચારણ કેવી રીતે થાય? હા, અને પછી પાછું બીજું કહે છે કે બધા જ જેટલા બી આપણા રાગ હોય, રાગ દ્વેષ હોય, એનો પણ ત્યાગ થઈ જવો જોઈએ. પછી ત્રીજું શું કહે છે કે બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ. એને કોઈ જ એમ કહેવાય કે કોઈ જ પ્રકારના જાતિ જીવનનો અભાવ હોવો જોઈએ. એકદમ સ્ટ્રિક્ટલી ક્લિયરલી ભગવાન અહીંયા આગળ કહે છે. અને પછી વેદવિદ એટલે વ્યક્તિ જે છે એને વેદોની પણ જાણકારી હોવી જોઈએ. એને હરે કૃષ્ણ. મ્યુટ રાખજો પ્લીઝ. વેદોની પણ જાણકારી એમને હોવી જોઈએ. તો આટલી બધી રિક્વાયરમેન્ટ જે છે એ ષટચક્ર યોગમાં છે. અને આ બધું કરવાથી શું થશે? શ્રી કૃષ્ણએ અત્યાર સુધી વાત કરી કે એ પ્રક્રિયા કેવી છે, એ ષટચક્ર પ્રક્રિયામાં શું શું કરવું પડે. હવે એના પરિણામની એ વાત કરશે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. આ પરિણામ છે એનું. યોગનું પણ પરિણામ તો મળે ને. તો અહીંયા આગળ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે એટલે કે એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ સાક્ષાત્કાર એને થાય છે. સંગ્રહેણ પ્રવક્ષે એટલે કે હવે આગળના શ્લોકમાં હું આને વધુ થોડું એમ કહેવાય કે ટૂંકાણમાં હું તને ફરીથી એના વિશે કહીશ. શિલા પ્રભુપાદનો આનો જે ભાવાર્થ છે ને એ વાંચવો છે. ઉદાર અદ્વૈત પ્રભુ વાંચશો? બુક છે તમારી પાસે? હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા, તો એમાં તમે છે ને ખાસ કરીને બીજો ફકરો વાંચો. વિદ્યાની હરે કૃષ્ણ પ્રભુજી. વિદ્યાની વૈદિક પદ્ધતિમાં વિદ્યાર્થીઓને
શરૂઆતથી જ ગુરુ પાસે રહેવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા સાથે ઓમકારનું ઉચ્ચારણ તથા પરમ નિર્વિશેષ બ્રહ્મનું શિક્ષણ આપવામાં આવે છે. એ રીતે તેઓ બ્રહ્મચર્યના 2 સ્વરૂપોનો સાક્ષાત્કાર કરે છે. વિદ્યાર્થીની આધ્યાત્મિક ઉન્નતિ માટે આ અભ્યાસ અત્યંત જરૂરી છે, પરંતુ હાલમાં આવું બ્રહ્મચારી એટલે કે અવિવાહિત જીવન જરાય શક્ય નથી. દુનિયાનું સામાજિક માળખું એટલું બદલાઈ ગયું છે કે વિદ્યાર્થી જીવનની શરૂઆતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય જણાયું નથી. દુનિયાભરમાં જ્ઞાનની વિવિધ શાખાઓના અધ્યયન માટે અનેક સંસ્થાઓ છે, પરંતુ એવી માન્યતા પામેલી એક પણ સંસ્થા નથી કે જ્યાં બ્રહ્મચર્ય વિશે શિક્ષણ આપવામાં આવતું હોય. જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં ન આવે તો આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરવી અત્યંત અઘરી છે. તેથી આ કલયુગ માટે શાસ્ત્ર જ્ઞાન અનુસાર ભગવાન ચૈતન્યએ ઘોષણા કરી કહ્યું છે કે આ યુગમાં ભગવાન કૃષ્ણ પવિત્ર નામનો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ના જપ કીર્તન સિવાય પરમેશ્વરના સાક્ષાત્કારનો અન્ય કોઈ ઉપાય નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. તો ભક્તિ યોગમાં અને આ ષડચક્ર યોગમાં અથવા તો જે અષ્ટાંગ યોગ છે એમાં પણ કંઈક સરખું છે, હે ને? ષડચક્ર યોગમાં કહે છે કે ઓમકાર બોલો, તો અહીંયા આગળ ભક્તિ યોગમાં આપણે ભગવાનના પવિત્ર નામોનો જપ કરીએ છીએ, હે ને? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ. પછી ષડચક્ર યોગ કે અષ્ટાંગ યોગમાં શું કીધું? બધા વેદોનું અધ્યયન કરવાનું. વેદ વિદો વદંતી, રાઈટ? તો એના બદલે આપણે શું કરીએ છીએ? તો કે બધા વેદોનો જે સાર છે, શું સાર છે? તો કે ભગવદ્ ગીતા અને ભાગવતમ. આપણે એનું અધ્યયન કરીએ છીએ, એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ, રાઈટ? પછી ષડચક્ર યોગમાં બ્રહ્મચર્ય પાલનનું કીધું. તો આપણે પણ જે આપણા 4 નિયમો છે એમાં બહુ ક્લિયરલી કીધું છે કે ભાઈ આપણે અવૈધ જાતિ સંબંધ રાખવો જોઈએ નહીં. અને એકચ્યુઅલી તો અવૈધ જાતિ સંબંધની જે વ્યાખ્યા છે એમાં તો ત્યાં સુધી આવી જાય છે કે જાતિ સંબંધ લિમિટેડ ટુ પ્રોક્રિએશન ઓફ કૃષ્ણ કોન્શિયસ ચાઇલ્ડ, બરાબર? સો બ્રહ્મચર્ય ઇઝ ધેર ઓલ્સો, બરાબર? પછી ચોથું છે કે ભાઈ વિતરાગા, રાઈટ? તો એ બી મોરલેસ આપણને પણ ભક્તિ યોગમાં એ પણ જરૂરી હોય જ છે. તો બેની વચ્ચે ફેર શું છે? ભક્તિ યોગ ને ષટચક્ર યોગ વચ્ચે ફેર શું છે? તો બેની વચ્ચે ફેર એ છે કે બંને જણાને જે જોઈએ છે ને, બંનેનું જે ધ્યેય છે ને, બંનેની જે ઈચ્છા છે ને એમાં ફેર છે. જે યોગી છે એને બ્રહ્મના જે અવ્યક્ત બ્રહ્મ છે એમાં પ્રવેશ કરવો છે, અને જે ભક્ત છે એને તો શાશ્વત રીતે ભગવાન શ્રી કૃષ્ણની વ્યક્તિગત સેવામાં જ રસ છે. અને આટલો ડિફરન્સ છે. અધરવાઇઝ બંનેના જે રસ્તા છે એમાં ઘણી બધી કોમનાલિટી છે, એને. અને જે ભક્તિ યોગનું પાલન કરતા હોય અને જે લોકો આવી રીતે યોગ પ્રક્રિયાનું પાલન કરતા હોય તો એ બે ઘણી બધી જગ્યાએ સરખા આપણને જોવા મળે છે. ભલે થોડું ઘણું અલગ પણ હોય, પણ ઘણી બધી જગ્યાએ સરખા પણ હોય છે. અને મેઇન ડિફરન્સ જે છે એ બંનેની ભાવનામાં છે, બંનેના હેતુમાં છે, બંનેના ધ્યેયમાં છે. અને એટલા કારણે જેનો આપણે ભક્તિ યોગમાં અથવા તો કોઈ પણ આધ્યાત્મિક આપણી જે પ્રેક્ટિસિસ છે એમાં વ્યક્તિની ભાવનાનું અથવા તો જે પ્રેરણાથી એ કાર્ય કરે છે એનું ખૂબ મહત્વ છે. જો આપણો હેતુ બદલાઈ જાય તો ભલે સેમ કામ કરતા હોય પણ છતાંય એ કામમાં ફેર છે. દાખલા તરીકે અર્જુન પણ યુદ્ધ કરતો હતો અને એની સામે જે બીજા બધા કૌરવો હતા એ પણ યુદ્ધ કરતા હતા, પણ બેમાં ડિફરન્સ હતો. કૌરવો જે છે પોતાના માટે કંઈક પ્રાપ્તિ કરવા માટે લડતા હતા. અર્જુન જે છે ભગવાનના આદેશનું પાલન કરવા, ભગવાન ખુશ થાય એટલા માટે લડતો હતો. તો એ બેમાં કેટલો બધો ડિફરન્સ થઈ ગયો, રાઈટ? અર્જુન જે છે એ ભલે સામે હજારો લાખો લોકોને મારતો હતો પણ એ ભગવાનની ભક્તિ કરી રહ્યો હતો, રાઈટ? એ લડતા લડતા મા મનુસ્મરે છે યુદ્ધ છે કરતો હતો તો એનું તો એક એક બાણ અથવા એનો એક પ્રયત્ન જે છે એ ભગવાનને ચડાયેલા ફૂલ સમાન હતો, રાઈટ? કે ભગવાનને અર્પિત કરે છે કે કૃષ્ણ તમારી ઈચ્છા છે હું યુદ્ધ કરું, લો યુદ્ધ કરું છું, રાઈટ? અને પેલા લોકો જ્યારે લડતા હતા તો એ જે છે એ એમ કહી શકાય કે બિલકુલ પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે લડતા નહોતા. સો બહુ મહત્વનો આ મુદ્દો છે.
અને શિલા પ્રભુપાદ તો સતત કીધા જ કરે છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો તમે. 12મો શ્લોક કેમ ના આવ્યો? હા, સર્વદારાણી સંયમ્ય મનોહૃદિ નિરુદ્ય ચ મૂર્ધાન્યાધાય તાત્મનઃ પ્રાણમાં સ્થિતો યોગ ધારણામ. હરે કૃષ્ણ. સો ભગવાન શું કે છે અહીંયા આગળ? યસ, લેટ મી આસ્ક નીલાંબરી દયાન્વિતા માતાજી. હરે કૃષ્ણ. અનુવાદ વાંચશો? હરે કૃષ્ણ પ્રભુજી. સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્તિને યોગની સ્થિતિ યોગ ધારણા કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. સો આપણા શરીરમાં 9 દ્વાર છે, આપણે પહેલા આવી ગયું છે, બરાબર. અને સર્વ દ્વારાણી સંયમ્ય એટલે કે બધા દ્વાર બંધ કરી દેવાના. આંખો તો ચલો આમ સમજ્યા બંધ કરી દીધી, હે, પછી કાનને કેવી રીતે બંધ કરવાનું, હે, નાકને કેવી રીતે બંધ કરવાનું? આ બધું મતલબ કહેવા શું માગે છે ભગવાન અહીંયા આગળ? આ બધું બંધ કરવું એટલે શું કહેવા માંગે છે? તો ભગવાન જે છે એ એકચ્યુઅલી એવું કહે છે કે આપણે જે આ બધા દ્વાર જે છે ને એ ઇન્દ્રિયોનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ ઇન્દ્રિયો જે છે ઇન્દ્રિયોના વિષયો તરફ જાય છે. કે હમણાં સમજો કે કંઈક સરસ મજાની મોઘમ સુવાસ આવતી હોય તો નાક એની પાછળ પાછળ જતું રહે. કંઈક સંગીત વાગતું હોય, સમજો કે હવે 31 ડિસેમ્બર આવે છે, હા, તો જાત જાતના ભૌતિક સંગીત વાગતા હોય તો કાન એ બાજુ જતું રહે, હે, કંઈક જીભને કંઈક ખાવાની ઈચ્છા થાય. તો આ રીતે ઇન્દ્રિયો જે છે ઇન્દ્રિયોના વિષયો જે છે એની પાછળ પાછળ તો ફરવા મળે છે. તો ભગવાન કહે છે એનું સંયમ કરો. સર્વ દ્વારાણી સંયમ્ય એટલે આપણી જે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા છે ને એને સંયમ કરવાનું કહે છે. આંખોને કંઈક બહુ બધું સુંદર સુંદર જોવું હોય, બરાબર, તો આપણે ભગવાનના દર્શન કેમ ન કરીએ? સુંદર ભગવાનના વિગ્રહના દર્શન કરીએ, સુંદર મજાનું ભગવાનનું મંદિર હોય એના દર્શન કરીએ, એ બધાના દર્શન કરી શકીએ છીએ. પણ જે વસ્તુ આપણી ભક્તિ માટે કે આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળ ના હોય, એવું કંઈ પણ વસ્તુ આપણે જોવી જોઈએ નહીં. ક્યારેક ઘણીવાર આપણે જોઈએ અને આપણું મન જે છે અથવા આપણી ચેતના જે છે એકદમ ડિસ્ટર્બ થઈ જાય, હે ને, અને એના કારણે આપણા જે જૂના જે ઇમ્પ્રેશન્સ હોય, આપણા મન ઉપરની છાપ હોય, એ બધી તુરંત જેને એમ કહેવાય કે સ્મૃતિમાં આવી જાય. તો આવું બધું ન થાય એના માટે ભગવાન કહે છે કે સર્વ દ્વારાણી સંયમ્ય. આ બધાનો સંયમ કરવો ખૂબ જરૂરી છે અને રિસ્ટ્રિક્ટ કરવું બહુ જરૂરી છે. નહીં તો આપણી બધી ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે એ મનુષ્યના મનને હરી લે છે. એટલે સંયમ્ય આપણે 6થા અધ્યાયમાં પણ જોયું કે યમ અને નિયમ આવતા હતા, એને કે રૂલ્સ ને રેગ્યુલેશન શું શું છે તે બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. તો એવી રીતે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને બિલકુલ નિરંકુશ રીતે ના છોડી દેવી જોઈએ કે હા જેમ ભોગવવું એમ ભોગવો. મન તો ઈચ્છા કરે જ કે એને નિરંકુશ રીતે બધો ભોગ ભોગવવા છે. મનને ઈચ્છા હોય બધી ઇન્દ્રિયો ભોગવવી હોય એને, બરાબર. જે જીભ હોય એને ઘણું બધું એમ કહેવાય કે મને તો ભજીયા બહુ ભાવે, તળેલી આઈટમ બહુ ભાવે, જાત જાતનું એવું કે મને ભાવે છે. પણ કંઈ વધારે ખાઈ શકે. સમજો કે કોઈને કોઈ સ્વીટ બહુ ભાવતી હોય તો એની કેપેસિટી 10 પીસ હોય તો શું 10 પીસ ખાવા જોઈએ એને? ના, 1-2 પીસ ખાય. એને કંટ્રોલ કરવો જોઈએ ને. એને બહુ મહત્વની વાત છે. પ્રસાદમ કહેવાય આપણે ભક્તોમાં કે પ્રસાદમ બહુ જ ચૈતન્ય મહાપ્રભુએ ચૈતન્ય ચરિતામૃતમાં ભરી ભરીને આપ્યું છે પ્રસાદોનું વર્ણન. પ્રસાદમ ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આ એક ઇન્દ્રિય છે કે જેની છૂટ આપેલી છે પ્રભુપાદે, બરાબર. પણ સ્ટીલ આપણે કંટ્રોલ કરવો જોઈએ. કારણ કે સમજો કે આપણે ખાઈએ અને પછી ઘણીવાર એવું હોય કે ખાવા લાઈક પ્રભુપાદને છે ને એમના શિષ્યએ છે એક દિવસ સરસ મજાની પનીરની વાનગી બનાવીને આપી. તો પ્રભુપાદને આપી, પ્રભુપાદે ખાધી. પ્રભુપાદ કે વાવ બહુ સરસ છે. તો આખી વાડકી પ્રભુપાદને આપી દે. પ્રભુપાદ ખાઈ ગયા. પછી બીજે દિવસે એને થયું પ્રભુપાદને બહુ ભાવી તો કે હવે મને આપવા દો. તો બીજી વખતે એને બીજે દિવસે એવી જ અને થોડુંક વધારે મે બી એને કહેવાય ને કે સજાવીને એમને આપી. તો પ્રભુપાદે એમાંથી 1 ચમચી લીધી અને મૂકી દીધી. પ્રભુપાદ કે બાકીની લઈ લો તમે. તો કે કેમ પ્રભુપાદ, તમને કાલે તો બહુ ભાવી હતી, આજે તમે કેમ ઓછી લીધી, બરાબર નથી બનાવી? પ્રભુપાદ કે મેં ચાખી જ નથી. જો મેં લીધી જ 1 ચમચી તે, એટલે એવું નથી કે ચાખ્યા પછી ઓછી લીધી છે, એને મેં લીધી જ ઓછી. તો કે શું કામ એવું? પ્રભુપાદ કે નહીં કે પનીર સંન્યાસીએ રેગ્યુલર ન ખાવું જોઈએ, એને કે સેન્સ કંટ્રોલ માટે બહુ જરૂરી છે કે જે લિમિટેડ, જેમાં બહુ જ વધારે એનર્જી હોય એવી વસ્તુઓ
કંટ્રોલમાં લિમિટેડ ખાવી જોઈએ, રાઈટ. સો પ્રભુપાદ તો નિત્ય સિદ્ધ હતા, બરાબર. એઝ સચ એમને કોઈ ઇન્દ્રિય કંટ્રોલ કરવાની એમ કહેવાય પ્રયત્નથી નથી કરવી પડતી, રાઈટ. સ્વાભાવિક રીતે થઈ જાય એવી. પણ છતાં એમને બધાને દાખલો આપવા માટે આ વસ્તુ મૂકી કે ઘણીવાર વધારે પડતું ખાવાથી મન પણ વિચલિત થાય, અથવા તો આપણને અપચો થઈ જાય, રાઈટ. અપચો થઈ જાય, જો શરીર સાથ ના આપે તો આપણે વ્યવસ્થિત ભગવાનના નામના જપ ન કરી શકીએ, આપણે જે કંઈ પણ સાધના કરવાની હોય એ ના થાય, આપણે સેવા જે કરતા હોય એમાં પણ ડગી જઈએ. તો એટલા માટે આપણે કંટ્રોલ કરવો જ જોઈએ. મનોરુધિ નિરુદ્ધ ચ. વ્યક્તિએ ખાલી ઇન્દ્રિયોનો સંયમ નહીં, પછી શેનો સંયમ કીધો છે? મનનો પણ સંયમ કરવાનો. મનને કંટ્રોલ કરવું બહુ જરૂરી છે, કારણ કે આપણે બહારથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લઈએ. આપણે ભગવદ્ ગીતામાં આગળ જોયું ને કે ઘણા બધા લોકો કપટી હોય છે, બહારથી બધો કંટ્રોલ કરે પણ અંદરથી એ લોકો કંટ્રોલ કરતા હોતા નથી. તો એવી રીતે બહારથી તો બંધ કરી દીધું કે આ ખાવાનું નહીં, પેલું ખાવાનું નહીં, પણ મનમાં 10 ગણું ખાઈ લીધું હોય, રાઈટ. તો એવું ન ચાલે. બહુ ક્લિયરલી કે મનને પણ સંયમમાં લાવવાની જરૂરત છે. એટલે બાહ્ય રીતે અને આંતરિક રીતે, શરીરથી અને મનથી, બધીથી સંયમ કરવાનો છે. મનોરિદ્ધિ નિરુદ્ધય. અને પછી કહે છે મૂર્ધની અધ્યાત્મ પ્રાણ, મૂર્ધાન્ય આધાર્યાત્મન પ્રાણ. એટલે એમાં કહેવામાં આવે છે કે પ્રાણ જે છે એને જે આપણું મસ્તક છે એના સેન્ટરમાં કેન્દ્રિત કરો. હું તમને એક ચિત્ર બતાવવા માંગુ છું, ઇફ પોસિબલ. લેટ મી સી. હરે કૃષ્ણ. ઇસ્કોન ડિઝાયર ટ્રીનું ચિત્ર છે. કેમ યોગીઓ આ જે છે એ આ રીતે મનને અને પ્રાણને ઉપર લઈ જવા માંગે છે. એ ચિત્ર દેખાય ને એટલે મને કહેજો ને. એક શરીર છે ને એમાં અલગ અલગ ચક્રો બતાવેલા છે. ચિત્ર દેખાય છે. આવી ગયું પ્રભુજી. દેખાય છે પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, ચિત્ર આવી ગયું આપનું. થેન્ક યુ ફોર ધ ફીડબેક. સો જો આમાં બધા ચક્ર આવેલા છે, મૂલાધાર ચક્રથી ચાલુ કરીને ઉપર છેક સહસ્ત્રાર ચક્ર ને એની નીચે આજ્ઞા ચક્ર. તો આ બધા જે અલગ અલગ ચક્રો છે એ અલગ અલગ મંડળ છે. જે આપણા 14 લોક છે ને એમાંના અલગ અલગ લોકનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે મૂલાધાર ચક્ર છે તો કે ભૂમંડળને પ્રતિનિધિત્વ કરે છે. પછી સ્વાધિષ્ઠાન ચક્ર આવે એની ઉપર, તો એ ભૂવરલોકને ઇંગિત કરે છે. એની ઉપર મણિપુર ચક્ર, આપણી જે ડ્યુટી હોય નેવલ, ત્યાં આગળ જે છે મણિપુર ચક્ર છે, એ સ્વર્ગલોકને ઇંગિત કરે છે. પછી હૃદય છે, હૃદયમાં અનંત ચક્ર કહે છે અને એમાં મહરલોક આવેલું છે. પછી ગળામાં વિશુદ્ધિ ચક્ર, એમાં જનલોક આવે છે. અને આપણું જે સહસ્ત્રાર છે એમાં સત્યલોક બ્રહ્માજીનું આવે છે. અને આજ્ઞા ચક્રમાં તપોલોક આવે છે. એટલે એકચ્યુઅલી એવું કહે છે કે આ જે 9 દ્વાર છે, અલગ અલગ દ્વાર, એ દ્વારમાંથી જીવ જ્યારે શરીરને છોડે ને ત્યારે દ્વારમાંથી કોઈ એક દ્વારમાંથી નીકળે, અને જે દ્વારમાંથી નીકળે તે પ્રમાણે તે લોકમાં એની ગતિ થાય. આવું યોગીઓનું સાયન્સ છે. આપણે બહુ એમાં ડૂબકી નથી મારી, પણ યોગીઓ હંમેશા એવું કહેતા હોય છે. એટલે જનરલી એ લોકો આવો પ્રયત્ન કરે કે પ્રાણને મનને આજ્ઞા ચક્રમાં સ્થિર કરવાનું, અને ફર્ધર પોસિબલ હોય તો અહીંયા આગળથી ખોપડી તોડીને પ્રાણ નીકળી જાય એમનો. વ્યક્તિ જો ખરેખર જેને કહેવાય ને કે નિરાકાર નિર્વિકલ્પ સમાધિમાં હોય તો એ લોકોની આ પ્રોસેસ છે. તો એટલા માટે અહીંયા આગળ જે શ્લોકોમાં કહેવામાં આવ્યું છે ને કે પ્રાણને ધીરે 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 ઉપર લઈ જવાનું, રાઈટ. તો તમે વિચારો કે એન્ડ સમયે તો વ્યક્તિને પોતાને જ સુધબુધ નથી હોતી, કે કેટલાય દિવસ પહેલા તો વ્યક્તિ ખાવાનું છોડી દે, કેટલાક સમયથી એને પોતાના વિસર્જનનું ભાન ના હોય, કેટલાક સમયથી એને મનમાં પેલા ગમે તે પ્રકારના વિચારો આવતા હોય, કંઈક લવારા ચાલતા હોય, અને કયા જન્મનું અથવા પોતાના જન્મના કયા પ્રસંગો યાદ આવતા હોય એને ખબર જ ના હોય, કોણ આવ્યું કોણ ગયું એ પણ ભાન ના હોય. ત્યારે એવા સમયે આ પ્રક્રિયા કરવી કે પ્રાણને મૂલાધારથી ઉપાડીને છેક આજ્ઞાચક્ર સુધી લઈ આવો, કેટલું અઘરું છે, બરાબર. તો એ વસ્તુ કરવા માટે કેટલો બધો પ્રયત્નની જરૂર પડે. એનીવે, તો પોઈન્ટ એ છે અહીંયા આગળ કે ભગવાન અર્જુનને કહે છે કે આ રીતે તમે પ્રાણને યોગ ધારણમ એટલે કે પ્રાણને ધીરે ધીરે પ્રગતિ કરાવીને તમે આજ્ઞા ચક્ર સુધી લઈ જાઓ, જો તમારે આ ફોલો કરવું હોય તો, બરાબર. પછી 13મા શ્લોકમાં આવે છે
ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરમાન્મનુસ્મરન ય પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિમ. તો યસ, વાંચો આકૃતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ યોગ અભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્ય લોકોમાં જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. તો બહુ જ ક્લિયરલી કીધું છે આમાં. બોલો, તમે જુઓ, મામ અનુસ્મરન. ભલે યોગી છે, ભલે ઉચ્ચાર એને ઓમનો કરવાનો છે, પણ સ્મરણ તો કૃષ્ણનું જ કરવું પડશે. રાઈટ? નહીં તો બધી જ પ્રક્રિયા ફેલ છે. આ બધો જ આખો પ્રાણ નીચેથી ઉપર લઈ આવ્યા અને આખી બધું ડિટેચમેન્ટ, આખું વૈરાગ્ય કરી દીધો ને બ્રહ્મચર્ય પાલન કર્યું આખી જિંદગી ને અલ્ટિમેટલી મામ અનુસ્મરણ યુદ્ધ. મામ અનુસ્મરણ, જે યુદ્ધ કરવાનું હતું ત્યાં પણ ભગવાને કીધું હતું મામ અનુસ્મરણ યુદ્ધ છે. ને અહીંયા આગળ દેહ છોડતી વખતે યોગીને પણ વ્યાહર મામ અનુસ્મરણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. રાઈટ? કૃષ્ણ વગર છુટકારો છે જ નહીં. મામ એટલે કે હું પોતે, શ્રી કૃષ્ણ એવું કહે છે. પછી શું કહે છે? ય પ્રયાતિ ત્યજન દેહમ. કે જ્યારે વ્યક્તિ શરીર છોડતો હોય ત્યારની એની જે ચેતના છે એની વાત છે. સ યાતિ પરમામ ગતિમ. પરમામ ગતિ એટલે કે સૌથી સર્વોચ્ચ ધામને પામે છે. કયું ધામ? ભગવાનનું ધામ. એને કારણ કે ભગવાનનું સ્મરણ કરે છે ને. તો પ્રભુપાદ અહીંયા આગળ બહુ સરસ એનો પરપટ છે. એ પરપટ વાંચીને આપણે ક્લોઝ કરીશું આજે. તો યસ, સુમિત્રા માતાજી વાંચશો પરપટ, આનો ભાવાર્થ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ શીલ પ્રભુપાદની છે. અહીં એ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઓમ બ્રહ્મ અને ભગવાન કૃષ્ણ જુદા નથી. ઓમ કૃષ્ણનો નિર્વિશેષ ધ્વનિ છે, પરંતુ હરે કૃષ્ણ ધ્વનિમાં ઓમ સમાવિષ્ટ થયેલો છે. આ યુગ માટે હરે કૃષ્ણ મંત્રના જપ કીર્તનની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે. માટે જે કોઈ મનુષ્ય હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે મંત્રનો જપ કરતા રહી શરીરનો ત્યાગ કરે છે તો તે પોતાના અભ્યાસના ગુણાનુસાર વૈકુંઠ લોકમાં કોઈ એક લોકમાં જાય છે. કૃષ્ણના ભક્તો કૃષ્ણલોક, ગોલોક, વૃંદાવનમાં જાય છે. સગુણવાદી સાધકો માટે દિવ્ય આકાશમાં અનેક લોક છે, જેમ કે વૈકુંઠ લોક કહેવાય છે, પરંતુ નિર્વિશેષવાદીઓ તો બ્રહ્મ જ્યોતિમાં જ રહી જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. પ્રભુપાદ તો બહુ જ ક્લિયરલી કહે છે એને પોતાના અભ્યાસ અનુસાર કોઈ વૈકુંઠ લોકમાં જાય. આપણે જોયું છે ને, વૈકુંઠ આવે, પછી અયોધ્યા આવે, કોઈને પુરી જવું હોય, આખા ઇવન ગૌલોકમાં પણ મથુરા, પુરી ઘણા બધા ભાગ છે. તો વ્યક્તિ પોતપોતાના મત અનુસાર જઈ શકે છે. ક્યારેક એવું હોય કે ભાઈ હું તો રામજીમાં માનું છું. ઘણીવાર આપણને એવું કે મારો સ્વભાવ આ જમાં માનો, કાં તો કોઈએ બાળપણથી નરસિંહ આરતી સાંભળી હોય તો હું નરસિંહજીમાં જ માનું છું. રાઈટ? એવું કે પણ એ બધું આપણી ઉછેર પ્રમાણેની છે. એકચ્યુઅલી આપણી જે આધ્યાત્મિક પરિસ્થિતિ છે એ આપણને કૃષ્ણ કૃપાથી જાણવા મળે કે આપણે કયા ભાવમાં, 5 ભાવ મુખ્ય ભાવ છે એમાંથી કયા ભાવમાં, અથવા તો કયા સંબંધમાં આપણે ભગવાન સાથેની આપણી આપલે છે, સેવા છે ભગવાનની, એ આપણને પરિપક્વ સ્ટેજમાં ભગવાન પોતે જણાવે છે. ત્યાં સુધી આપણને આપણા આચાર્ય જે કે તે રીતે આપણે એમની સેવા કરવાનો, એમના ભક્તો જે એમની સેવા કરતા હોય એમને સપોર્ટ, આસિસ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરતા રહેવા જોઈએ. એટલે હરે કૃષ્ણ મહામંત્ર પ્રભુપાદ ઘણીવાર એમના લેક્ચરમાં પણ કહે છે, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, સાથે તમે નારાયણ, રામ, કૃષ્ણ, તમને જેમાં તમને આસ્થા હોય તેની તમે આરાધના કરો. બરાબર? સો ટુ સ્ટાર્ટ વિથ ઇટ ઇઝ ઓકે. ફર્ધર આપણને ક્લેરિટી મળશે. મુરારી ગુપ્ત ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે. એમની આસ્થા શેમાં હતી? હેન્ડ રેઝ કરો તો. મુરારી ગુપ્તની. હા, આનંદચરણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. યસ. એ શ્રી રામચંદ્ર ભગવાન માંથી. હરિ. અને એ કોનો અવતાર હતા? એ હનુમાનજીનો અવતાર હતો. હરિ. હનુમાનજીનો અવતાર હતા. તો એમને ઘણું બધું પ્રયત્ન કર્યો કે ચૈતન્ય મહાપ્રભુ એમને ચેક કરવાનો કે નાના કે કૃષ્ણજીમાં તો કે જેટલું વૈવિધ્યતા છે, જેટલો માધુર્યની લાપ લે છે, એટલી રામજીમાં નથી. એટલે પછી એક ઘર બંધ કરીને બેસી ગયા.
2-3 દિવસ સુધી બહાર ના આવ્યા, એટલે ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી તો એ જાય છે. ચૈતન્ય મહાપ્રભુ એમને હૃદય પર લગાવી લે છે, કહે છે કે ના, તારી ભક્તિ સાચી છે કે હે ને. સો લાઈક ધેટ. સો વીલ એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત.